વલસાડ જિલ્લાના નાના પોઢા તાલુકામાં આવેલી માંડવા ગ્રામ પંચાયતનો એક ચોંકાવનારો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। પંચાયતમાં યોજાયેલી ગ્રામસભા દરમિયાન ગામના એક જાગૃત નાગરિકે ગેરકાયદેસર ક્વોરી મુદ્દે રજૂઆત કરી હતી। આ બાબતે સરપંચ ઉશ્કેરાઈ ગયા હતા અને તેમને રજૂઆત કરનાર નાગરિકને જાહેરમાં બીભત્સ ગાળો બોલવાનું શરૂ કર્યું હતું। સરપંચના અસભ્ય વર્તનને કારણે ગ્રામસભામાં ભારે હોબાળો મચી ગયો હતો અને વાતાવરણ ગરમાયું હતું। આ સમગ્ર ઘટનાનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। જો કે આરવી ન્યૂઝ આ વિડીયોની પુષ્ટિ નથી કરતું। તે કરી શકે પણ કોઈ કરવા નથી માંગતું। ગ્રામસભા સર્વોપરી છે। કલેક્ટર સામે પણ બોલી શકે કે મારા ગામમાં આ વસ્તુ નહીં જોઈએ તો નહીં થાય, પણ આપણા સરપંચ જ કઈ નથી બોલતા। આપણે લાઈવ એવું તમે જ લાવ્યા લાવવાની વાત થોડી છે, અમે તો બંધ કરવાનું લાવ્યા છે ને। તમે સપોર્ટ કેમ નથી તમે જ કરતા? લાવ્યા, તમે લખી આપ્યું એટલે આવ્યો એ। બીજા ત્યારથી જ તમને બધું ખબર જ છે। ત્યારે તમે શું કીધું કે 6 મહિના માટે કોરીનો ફાઉન્ડેશન બી નહીં, તાર કમ્પાઉન્ડ થતું ત્યારથી વિરોધ આપણે નોટિસ આપેલી છે સાથે જઈને। નોટિસ આપેલી, તમે કે ત્યારથી તમે વાત કેમ કરો? ગેટ પર જવાની તમારી જવાબદારી, ગેટ પર જવાની કઈ ગામ લોકો થોડી જવાબદારી છે। તમને કેટલી વાર સરપંચ ધારે તે કરી શકે, સરપંચ કેમ નથી કરતા? તમે કેમ નથી કઈ તમે બોલતા? હું તો નથી, તમે જાઓ તો તમને એ સરપંચ તમારી જવાબદારી છે ને? તમારી જવાબદારી છે, તમે ગામના સરપંચ છો, ગામનો અમે નથી। પ્રશ્ન આવે ત્યારે સરપંચ નોટિસ લખો અત્યારે, નોટિસ લખો, ચાલો જઈએ તમારા નામ। તમે નહીં બોલતા, તમે પર્સનલ નથી, પર્સનલ નથી, પર્સનલ નથી। તમારી સાથે હું વાત નહીં કરું, તમે નહીં બોલતા, બંધ કરો। બરાબર? તારા ગામમાં નહીં, તમારા ગામમાં રહેવું જોઈએ, બરાબર? સરપંચ તમે છે, હું નથી। ઓય, ગાળ બોલે એટલે? ઓય, ગાળ બોલે એટલે? મર્યાદામાં બોલો, મર્યાદામાં બોલો, મર્યાદામાં બોલો। સરપંચ સાહેબ મર્યાદામાં બોલો, મર્યાદામાં બોલો, મર્યાદામાં રહીને બોલો બધા। ગાળ બોલે એટલે? હું તારી પર અત્યારે કેસ કરું। મર્યાદામાં રહીને બોલો। મર્યાદામાં બોલવાનું, આપણે કોઈનો વિરોધ નથી, કોઈનો વિરોધ નથી, મર્યાદામાં બોલીએ। વસૂલ કરાય પૈસા ખાવા હે ના લે વસૂલ કરાય। આ બધા આવી જાય, બધા આવી જાય, બધા આવી જાય। ચાલુ કરી, ગાળ કોણે શરૂઆત કરી? કોઈનો વ્યક્તિગત વિરોધ નથી સાહેબ, કોઈનો વ્યક્તિગત નથી। નહીં નહીં નહીં, કોઈનો વ્યક્તિગત વિરોધ નથી, ગ્રામસભા લીધી, તેમાં કેટલો વિરોધ કર્યો? કોઈનો વ્યક્તિગત વિરોધ નથી। તમારી જવાબદારી નહીં બને। અમે વિરોધ નથી કરી કે એ તો સાહેબ ફરજ છે ને।